જો અત્યારે જે પ્રકારે આપણને કારોબાર આગળ વધતો દેખાઈ રહ્યો છે, એક નેસ્લેનું કાઉન્ટર છે કે જ્યાં આગળ અત્યારે આપણને એક મોટો ઘટાડો 2% આવતો જોવા મળી રહ્યો છે. આમ તો જુઓ આજના દિવસે એક મહત્ત્વના સપોર્ટ ઝોન હતા, એ સપોર્ટ ઝોનથી થોડોક નીચે આવતો દેખાયો છે નેસ્લે. ખાસ કરીને 2130ની આજુબાજુના જે સપોર્ટ હતા ત્યાંથી લાગે છે અહીંયા જે પ્રકારનો ઘટાડો આજે આવ્યો છે થોડુંક હજી ક્યાંથી વધારે નીચે જઈ શકે, કારણ કે ખાસા લાંબા સમયથી ઓલમોસ્ટ ઓક્ટોબર મહિનાથી આ કાઉન્ટર એક રેન્જની અંદર હતું. તો નીરજ, એફએમસીજી કાઉન્ટર્સ હજુ પણ એક નેગેટિવ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યા છે ડિસ્પાઇટ જે આજના દિવસે જે મોર્નિંગ લોસથી જ્યારે માર્કેટમાં રિકવરી આવી, તો એમાં જે મેજર પાર્ટિસિપેશન બીએફએસઆઈ અને ઇવન મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સનું છે. બટ એફએમસીજીમાં તમને કન્ઝિક્યુટિવ એક સેલિંગ પ્રેશર જ બનતું જોવા મળી રહ્યું છે. અને એફએમસીજી એઝ વેલ એઝ આઈટી, આ બંને સેક્ટર હજુ પણ હું અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ. રેલી પર તમારે અગર શોર્ટ સેલ કરવું હોય તો તમે શોર્ટ સેલિંગની ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી ફાઇન્ડ કરી શકો છો. બટ કરંટ લેવલ પર બાય કરવાનું કોઈ રેકમેન્ડેશન નહીં રહે. એટલે જો અત્યારે ઉછાળે વેચવાલીની જ સલાહ તરીકે દરેક એફએમસીજી કાઉન્ટરની અંદર છે. નેસ્લેમાં પણ આજના દિવસે જે પ્રકારે ઘટાડો આવ્યો છે, અહીંયા પણ એક ઉછાળે વેચવાલીની જ સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો. પરંતુ આજના દિવસમાં જુઓ તમને જ્યાં ઘડી થોડી ઘણી ખરીદદારી આવતી દેખાઈ રહી છે. કોઈ બહુ મોટી ખરીદદારી નથી, પરંતુ સામાન્ય ખરીદદારી છે ટ્રેન્ડની અંદર. અને આ કાઉન્ટર એક એવું રહ્યું છે કે જ્યાં આગળ આપણને ખૂબ જ એક સારું રનઅપ એક સમયે જોવા મળ્યું હતું. અને જુઓ જ્યારથી કાઉન્ટરે 5000ના લેવલ તોડ્યા છે, થોડુંક કન્સોલિડેટ થઈ રહ્યું છે આ લેવલની આસપાસ. જો કે 5000ના લેવલ માટે પણ એમણે ઘણો બધો સમય અહીંયા સપોર્ટ લીધો હતો, પરંતુ અંતે થોડી ઘણું બાઇંગ ઇન્ટરેસ્ટ આરએસઆઈ પર પણ આવતું દેખાઈ રહ્યું છે. લાગે છે અહીંયા કોઈક શોર્ટ ટર્મ માટે ધ્યાન રાખવું જોઈએ કે એક સાઇડવેઝ જ રહે એવી અપેક્ષા છે અહીંયા? તો ટ્રેન્ડમાં જેમ કે વાત કરી કે જે હવે તો જો કે ટ્રેન્ડ નિફ્ટીમાં પણ સામેલ થઈ ચૂક્યું છે. બટ એક ટાઈમે જ્યારે નિફ્ટી નેક્સ્ટ 50 નું એક પાર્ટ હતું, ત્યારે એક મેજર કન્ટ્રીબ્યુટર જે ડ્રેગ જે હતો નિફ્ટી નેક્સ્ટ 50માં, એનું મેજર કન્ટ્રીબ્યુશન ટ્રેન્ડ તરફથી તમને આવતું જોવા મળી રહ્યું હતું. બટ જેમ કે તમે વાત કરી કે છેલ્લા 5 થી 7 સેશનમાં અગર તમે જુઓ તો 5000ના લેવલને મલ્ટિપલ ટાઈમ્સ અને અટેમ્પ્ટ કર્યો છે. અને 5000ના લેવલથી અગેન એન્ડ અગેન રેઝિસ્ટન્સ ફેસ કરીને નીચે આવતો જોવા મળી રહ્યો છે. આઈ બિલીવ આ વખતે આ 5000ના લેવલને બ્રેક કરીને કરંટ લેવલથી એકવાર માટે ₹5400 સુધીની રેલી પ્લે આઉટ થતી આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરંટ લેવલ પર તમે 50% પોઝિશન ટ્રેન્ડના કાઉન્ટર માટે બાય કરી શકો છો. 5000ના લેવલને ક્રોસ કરે તેની ઉપર હાફ એન અવર જેટલું પણ અગર જો સસ્ટેન થાય છે, તો એ વખતે તમે ફર્ધર તમારી પોઝિશનમાં એડ અપ કરી શકો છો. અને ઉપરની સાઈડ પર 5400 ટુ 5500 સુધીના શોર્ટ ટર્મ પુલબેક વાળા પ્લે તમે એક્સપેક્ટ કરી શકો છો. એટલે જો એક શોર્ટ ટર્મ પુલબેક માટે તમે ખાસ કરીને અહીંયાથી પ્લે કરી શકો છો ટ્રેન્ડના કાઉન્ટરને, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ જો આપણે અર્પણજી હમણાં થોડી વાર પહેલાં મયુરેશજી સાથે પણ ચર્ચા કરી આઈઆરએફસી આઈઆરસીટીસી આ બંને કાઉન્ટરની, કે જ્યાં આગળ નવરત્નનું સ્ટેટસ મળ્યું છે. જોકે આજે એવા પ્રાઇસ એક્શનમાં કોઈ બહુ મોટા આપણને નવરત્નનો ઉત્સાહ દેખાતો નથી, અને આ સ્ટોક બધા ખાસા એવા ઘટી પણ ગયા છે. પરંતુ તમને લાગે છે કે રેલવે સ્ટોક્સ કે જ્યાં આગળ થોડીક વિઝિબિલિટી પણ અત્યારે ફંડામેન્ટલી સારી રહેતી જોવા મળી છે, પરિણામો જ્યાં આગળ આપણે જોયા હતા કોઈ બહુ મોટા પોઝિટિવ નહોતા આવ્યા, પરંતુ સાવ એકદમ નેગેટિવ પરિણામો પણ નહોતા જોવા મળ્યા, તો જે પ્રાઇસ રેન્જમાં અત્યારે આ બધા કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, કશે કે કશે થોડાક અક્યુમ્યુલેશન કરવું જોઈએ કે હજી અહીંયાથી બધા ઘટી શકે આ બધા કાઉન્ટર, એવી અપેક્ષા છે? મેજર ઘટાડો આવશે કે નહીં એ કહેવું કરંટ લેવલથી થોડું ડિફિકલ્ટ છે. બટ મેજર પુલબેક નહીં આવે એ કરંટ સેટઅપને જોતા એવું લાગી રહ્યું છે. બીકોઝ સેટઅપ હજુ પણ નેગેટિવ છે. અને જેના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે એ બ્રેક કરીને નીચે સસ્ટેન થતા જોવા મળી રહ્યા છે. આઈઆરએફસી માટે 115નું લેવલ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન હતું, એને બ્રેક કરીને નીચે સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. આઈઆરસીટીસીમાં પણ જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ હતા એની નીચે સસ્ટેન થતા જોવા મળી રહ્યા છે. એન્ડ ટિલ ધ ટાઈમ આ લેવલને અગેન ઉપરની સાઈડ પર કેપ્ચર નથી કરતું, આઈઆરસીટીસી માટે 720 730 નું ઝોન
ઝોન ઇમ્પોર્ટન્ટ છે એ જ્યાં સુધી કેપ્ચર નથી કરતું, IRFC 115ના ઝોનને કેપ્ચર નથી કરતું, ત્યાં સુધી ચાન્સીસ છે કે તમને આ જ રીતે એક સેલોન રેલીનું મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. તો બેટર છે તમે ટાઈમિંગ એને અવોઇડ કરી શકો છો. બેટર પ્લેસ તમને ઘણા બધા બીજા બધા માર્કેટમાં અવેલેબલ છે નાવ. એક સેક્ટર જે આપણે મોર્નિંગમાં જે ડિસ્કસ કરવાનું જે ભૂલી ગયા હતા એ હતું નિફ્ટી ઓટોનું કાઉન્ટર. ઓટો સેક્ટર કરંટ લેવલ પર એક્સ્ટ્રીમલી અને મંથલી એઝ વેલ એઝ વીકલી સપોર્ટની આસપાસ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. એન્ડ વી એક્સપેક્ટ કરંટ લેવલથી લાઇક્સ ઓફ ટાટા મોટર જે મંથલી સપોર્ટની પાસે ટ્રેડ કરી રહ્યું છે, અપાર્ટ ફ્રોમ દેટ M&M જે એના 2500ના ઝોનની આસપાસ જે મંથલી સપોર્ટ ઝોન છે એની આસપાસ જે ટ્રેડ કરી રહ્યા છે, એ આ બંને કાઉન્ટર M&M એઝ વેલ એઝ ટાટા મોટર આ બંને કાઉન્ટર તમને કરંટ લેવલથી એક સ્ટ્રોંગ પુલબેક પ્લે આઉટ કરતા જોવા મળી શકે છે. તો ઓટો સેક્ટર પર તમે ધ્યાન રાખી શકો છો. રેલવે, ડિફેન્સ, PSU ઓવરઓલ હજુ પણ અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. એટલે જો IRFC અને IRCTC માટે કરપટ જે બહુ સરસ વાત કરી કે અહીંયાથી કોઈ બહુ મોટો ઘટાડો આવે કે નહીં એ તો કહેવું થોડું અઘરું છે, પરંતુ મોટું પુલબેક એટલે કે મોટી તેજી આવવાની અત્યારે શક્યતા નથી. એટલે એ વાતને અહીંયાથી ધ્યાનમાં રાખજો. અને અત્યારે રેલવે જેવા કાઉન્ટર છે, PSUs છે, ડિફેન્સ છે, આ બધે થોડું અવોઇડ કરો. એક શોર્ટ ટર્મ માટે જો તમે ધ્યાન રાખી રહ્યા છો તો ઓટો પર એક નજર રાખો, ખાસ કરીને ટાટા મોટર્સ, M&M અહીંયાથી એક પુલબેકની શક્યતા દેખાઈ રહી છે. એના પર પણ